અમારે જે ટોટલ અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં આવે છે એ પીડીએલ દવાઓ તરીકે અમે એને લેબલ કરેલી છે, જે 1385 કુલ દવાઓ છે, જેમાં સરકાર તરફથી એટલે કે જીએમએસ તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે. અને હાલના તબક્કે એ પીડીએલ પૈકી અમને 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી, પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે નજીકના ભવિષ્યમાં. મુખ્ય દવાઓમાં ખાસ તો જે છે એ અમે આખી એટલે ટોટલ તો યાદી આખી કરેલી છે, પણ એમાં અમને જે એ લોકોએ જે સપ્લાય કરેલી છે અમને એશ્યોરન્સ મળ્યું છે, એમાં અમે ખાસ જે છે એ જો મુખ્ય આપણે ડાયાબિટીસની એક દવા ગણીએ સપોઝ, તો ડાયાબિટીસના ટોટલ અમને જે સપ્લાય કરવામાં આવે છે એ પૈકી ઇન્જેક્શન ફોર્મેટમાં પણ કરવામાં આવે છે અને ટેબ્લેટ ફોર્મેટમાં પણ કરવામાં આવે છે. જે એમાં હાલમાં તો ટેબ્લેટમાં અમને બધી જ લગભગ મળી ગઈ છે, બીજો વાંધો નથી. ગ્લિપિઝિન છે, લિમિપાયરેટ છે, મેટફોર્મિન છે, એ દવાઓ પણ અમારી પાસે અત્યારે અમને સપ્લાય મેટફોર્મિન પણ અત્યારે છેલ્લે જે છે એ શોર્ટ સપ્લાયમાં અત્યારે થઈ ગઈ છે. અમુક ઇન્જેક્શનનો પ્રશ્ન થાય છે, પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે. એટલે એ ઇન્જેક્ટેબલ જે છે, સપોઝ કે ઇન્સ્યુલિન 30-70 અમારી પાસે છે, પણ 25-75નું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે. હવે એ જે 25-75 જે છે એ અમને સપોઝ કે નથી અત્યારે, પણ એને બદલે ઇન્સ્યુલિન 30-70 પણ છે અમારી પાસે, ઇન્સ્યુલિન 50-50 પણ છે, જેને ડોઝના ઓલ્ટરેશનથી અમે લોકો. હવે અમે લોકો જ્યારે વર્ષની શરૂઆતમાં એટલે કે એપ્રિલ મહિનામાં જે વર્ષની શરૂઆત થાય ફાઇનાન્શિયલ યરમાં, ત્યારે જ અમારી પાસે ઇન્ડેન્ટ આવી જતું હોય છે, જીએમએસસીએલ તરફથી અપલોડ થતું હોય છે બ્લેન્ક ઇન્ડેન્ટ, જેમાં અમે ભરીને ત્યારે જ આપી દેતા હોઈએ છીએ. અને એ લોકો શક્ય એટલું જલ્દી અમને અલગ અલગ તબક્કે સપ્લાય કરતા હોય છે. હવે આ પૈકી ક્યારે અમને કેટલી દવાઓ આપશે એ લોકો વખતો વખત અમને જાણ કરતા હોય છે, એ પ્રમાણે અમે અહીંયા સ્વીકારી લેતા હોઈએ છીએ. અમે મેઇલ પણ કરીએ છીએ, હાર્ડ કોપીથી પત્ર પણ લખીએ છીએ, અને ટેલિફોનથી પણ અહીંયા અમારું જે લોકલ સપ્લાય ચેઇન છે ત્યાં અમે એમને ટેલિફોનથી પણ જાણ કરીએ છીએ, સંપર્ક કરીએ છીએ.